સાહેબ એવી એકાગ્રતા હોય ત્યારે મારો ભગવાન મળે. એ સાહેબ બિલખાના પાદરની અંદર શેઠ સંગાળસા સંગાવતી. હવે શેઠ સંગાળસા સંગાવતી ની એવું નિયમ હતું, એક રાજા, એક વાણિયો, એક ચારણ અને ચોથી નાનકડી નાર. એ તક ભક્તિ લગે ને ભક્તિ લગે તો બેડો પાર. કોઈ દી ભક્તા કરે જ નહીં સાહેબ. શેઠ સંગાળસા સંગાવતી ની એવું નિયમ હતું કે સાધુને જમાડીને જમવું સાહેબ. એક દી, બે દી, 3 દી, 4 દી, અઠવાડિયું વહી ગયું, ક્યાંય સાધુ ભાળે નહીં, ક્યાંય ભગવું લુગડું ભારે નહીં. ઘર સંગાવતી કે સાધુ જમાડ્યા વગેરે આપણે જમવું કે. આજ કસોટી કોની માથે પડે? જે ભક્તા કરતા એની માથે. આપણે પોણી સામા રાયડે સડી એની માથે ભક્તા કસોટા ન હોય. એ આ તો ઘાઈ ગયા. એ સાહેબ વેચાણા હરિચંદ્રન તારામતી જેને ખડના ભાવે વેચાણા સાહેબ. ઈ શેઠ સંગાળસા સંગાવતી તમને કહું અઠવાડિયું 10 દી ભૂખ્યા રહ્યા પણ ક્યાંય સાધુ જ નહીં સાહેબ. એમાં 10-12 દી થયા ને સામે ભેખડની અંદર ભગવું લુગડું ને એક સાધુના વેશમાં બાવો બેઠો હતો. સંગાવતીએ સંગાળસાને જઈને કીધું કે જો હામી ભેખડમાં કોઈક સાધુ બેઠા છે, તમે એને ગોતી આવો તો આપણે પ્રસાદ લઈ લઈએ, ભોજન લઈ લઈએ. ગયા બાવામાં, ત્યાં જઈને જોયું તો મહાણીયો બાવો હતો. કે બાપા અમે ગામમાં નો રહી, અમે તો શમશાનના સાધુ છીએ, અમે તો મહાણિયા બાવા છીએ, અમે ત્યાં નો રહી, અમે તો અહીંયા જંગલમાં પડ્યા હોય. સંગાળસાએ કીધું હાલો અમારા ઘરે, મહારાજ તમે જે ભોજન લ્યો એ અમે તમને જમાડી. ઈ પૂરી શાક ને એવું બધું બનાવ્યું. જમવા પીરસ્યું ને ત્યાં સાધુએ જોયું કે શું શાક? ખીર રોટલી ને એવું બધું. કે બાપુ આ અમે નો જમી તો એ જ ખીર રોટલી અમે જમતા નથી વાલા મારા, નથી અન્નનો આહાર. આ માંસ તો રે માણસ ના જમીએ ને પર માટીનો ને પ્યાર. આ બાવે મારો ખેલ બગાડ્યો, એ તું તારો ઈ ધૂતી ન હાલ્યો. એ બાવા કે તમે નહીં જમો બાપુ? કે ના અમે આ ખીર રોટલી ને એવું અમે નો જાય તો કે અમે તો માંસ મટન ખાઈએ, અમે તો શમશાનના બાવા છીએ બાપુ, અમે આવું થોડી પૂરીયું શાક ને એવું ખાઈ. સંગાવતીએ સંગાળસાને કીધું કે સંગાળસા તમે એક કામ કરો ને, આપણે તો વાણિયા છીએ, આપણે કેવી રીતે કસાઈ વાળે માંસ મટન લેવા જઈએ? એક કામ કરો ને, કાંઈક ટોપી બોપી પહેરી લ્યો અને મોહરી વારે કસાઈ વાળેથી તમે માંસ મટન લઈ આવો ને, કે આપણે સાધુ દંડ જેમાં સિવાય જમા હે નહીં આપણાથી. સંગાળસા મોઢે મોહરી બાંધીને કસાઈ વાળેથી જઈને શાક લેવા માંસ મટન ઈ બનાવી અને જ્યારે દીધું અને પાછા સાધુને કીધું મહારાજ જમી લ્યો, હવે તમે માંસ લેવા છીએ. કે બાપુ ક્યાંથી લેવા? કસાઈ વાળેથી. કે બાપા આ માંસ અમે ન ખાઈએ તો હે જ ખીર રોટલી અમે જમતા નથી વાલા મારા, નથી અન્નનો આહાર. આ માંસ તો રે અમે માણસ ના જમીએ ને પર માટીનો ને પ્યાર. આ બાવે મારો ખેલ બગાડ્યો, એ તું તારો ઈ ધૂતી આયો. હે બાવા કે હવે તમે જમી લ્યો, અમે માંસ મટન કે મારી આ અમે નો ખાઈ તો અમે તો માણસના માંસ ખાઈ. સંગાવતીએ સંગાળસાને કીધું કે કામ કરો કે આપણો એકનો એક દીકરો છે ને એનું માથું ખાંડીને આજ બાવો આપણી પૈત લેવા બેઠો છે ને આજ બાવો માંગે ને તો આજ આપણા સેલૈયાને લેવો, એનું માથું ખાંડીને ખવડાવી દઈએ. હવે ઈ તમને કહું શિક્ષકનું વેહ લઈ અને નિશાળે ગયો ભગવાન અને ન્યા જઈને સેલૈયાને કીધું ભાગી જા, આ તારા બાપના ઘરે કોઈ બાવો આવ્યો છે ને બેટા, તારું માથું ખાંડીને ખવડાવી દે. તો આજ આખી વિયોજા સ્કૂલ છોડી નકર તને અહીંયા ખવડાવી દે માથું ખાંડીને. ત્યારે સેલૈયો કે હે જી ભાગું તો એ મારી ભૂમિકા લાજે ને બોરી ગઝીલે ને બાર રે, બોલો બોરી ગઝીલે ને બાર. આ મેરા મન માજાવું મૂકે એ તોય સેલૈયો સત ના સુકે. એ બાપુ કઈ મારાથી ભગાય કેમ? કે આ તો એવા નર હોય ધરાવીને ધાનને નીપજે ને કુળવીને માડ્યું ન હોય, ઈ જેહલ ને જખરા નીપજે પણ જેની માં હોતલ હોય સાહેબ. ઈ સેલૈયાને લેવા જઈ અને માથું ખાંડીને એનું તમને કહું શાક બનાવીને દીધું. બાવાએ કીધું બેન આ શેનું છે શાક? કે બાપુ મારે એકનો એક દીકરો હતો ને એનું માથું ખાંડીને હવે તમને અહીંયા ખવડાવી, એનું અમે શાક બનાવ્યું. કે પણ બેન હવે મારે ઈ ટેક છે કે હું વાંજિયાના ઘરનું ખાતો નથી. હે કે
વાંજિયાના ઘરનું ખાતો નથી કે બેન હવે મને કટાર દઈ ગયો સગાળ સામે કીધું કે મારા પેટમાં 5મો મહિનો છે ને એમાં દીકરો છે બાબા હવે ખાઈ લે તું આ મહાપુરુષે આવી કટારીએ જીવન તઈ મારા નાથ ભગવાન એના ઘરે આવ્યું છે કે આ પોણીસા હાટુ તે રિયામણા કાઢે એના ઘરે આ મારો નાથ ભૂલો આ પાણીપુરી ખાત્યું છોકરા ધવરાવે ને સેલૈયા નહીં આવે સોની ઓગરના પાણીયા થાય